કવિએ બહુ સારી વાત કરી આ ગુજરાતની ધરતી વિશે કે નરસૈયા અને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલા મથેની ડણકું કાઠિયાવાડી છે. કે પ્રભતાદાર વીરપુર પાળિયાદ અને બગદાણે એ હરિહરનો જે સાદ કરે એ રોટલો કાઠિયાવાડી છે. કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય, મરી જવું પણ માગુને ટેક કાઠિયાવાડી છે. કે ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયાવાડી છે અને રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે. કે ન ખાવાનું ખાવા માંગ્યું એ મહેમાન મહાભારાડી છે. ખાનણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે. કે ધર્મની ખરી દિશા જેમણે ઉઘાડી વિશ્વતના વિરાટ મોરારી બાપુ કાઠિયાવાડી છે. ને લાકડી લઈને તોપુ તગેડી એ ગાંધી પણ કાઠિયાવાડી છે. ગુજરાતમાં બહુ મોટું એવું નામ અમાર સુખદેવભાઈ એ પણ કાઠિયાવાડી છે. લેર આવે કાઠિયાવાડી છે ને કોઠા હુજ વાળા સમજે હાજર જવાબી. એક માડી 80 વર્ષના દાદા ને બાવડું પકડીને જોજો, પેલા જોયા વગરના લગ્ન થતા પણ લગ્નની વેલિડિટી બહુ લાંબી હતી. અત્યારે વેલિડિટી પૂછો તો કઈ ખબર નહીં એકચ્યુઅલી. એટલે 80 વર્ષના માડીએ દાદાનું બાવડું પકડ્યું અને દવાખાને લઈ જતા હતા ને માજી દાદા ને કે એ ધીમે ધીમે આઈ જા, પગથિયા સુકાઈ જાય નહીં. ભાભાઈ એવા હો હાજર જવાબ, પગથિયું તો હું 80 વર્ષ પેલા સુકી ગયો હતો. પેલા કેવું જોઈ ને. તો દવાખાને બેઠા આમથી ડોક્ટર આવ્યા. ડોક્ટરે માડીને પૂછ્યું, બોલો માડી શું થાય છે? તે રોયા નથી ઓળખતો, માર ધણી થાય છે. અરે એને શું થાય એને પૂછ ને. દાદાને પૂછ્યું, બોલો દાદા શું થાય? કે આ જમણો પગ હમણાં બહુ કળે છે, બહુ દુખે છે અને બહુ તોડ્યું કરે છે. કે શું થાય છે? કે તૂટે છે ને તોડ્યું બહુ થાય છે. કેટલા વર્ષ થયા દાદા તમારા? તો કે 80 વર્ષ. 80 વર્ષ થયા એટલે હવે કળે તૂટે, હવે તો થાય ને આ બધું. તો કે 80 તો ભેળો આ ડાબો થયો પણ મારો દીકરો હાયલો જાય. નકરા કઈ વાહા મોર હાલતા નથી શીખા, બે હારે જ હાલતા શીખા. ડોક્ટર કે આની માથાકૂટ ન કરાય, દવા લખી દીધી, આવ્યો કાલ બતાવી દેજો, 2 ટાઈમની 3 ટાઈમની દવા થાય. કે સારું હાલો. દાદા વળી 2 દી પછી પાછા આવ્યા. તો ડોક્ટર બેઠા છે, દવાની કાપલી લઈને કે એ આ રોયા આવી દવાઓ જડે ને એવી લખો છો શું લેવાના? તો કે કઈ મારી દવા લખેલી ન જડે એવું બને ને, આ ઉપરની દવા તો લખેલી છે જડી જાય એમ છે. એ કે ઉપરની દવા લખીને ભાઈ એ જડી ગઈ, એટલી દવા નથી જડતી. પછી ડોક્ટરે કીધું એ નહીં જડે. તો કે લખી હું લેવાની? એ તો હું જોતો તો બોલપેન હાલે થાક નહીં. ખરેખર અમુક તો આમ એવી ઘટનાઓ ઘટી જાય કે તમને પરસ્યો વળી દે. હમણાં અમારો પ્રોગ્રામ હતો ને, પ્રોગ્રામ પતાવી નીચે ઉતરત દાદા એક આવ્યા અને ભેગો એક આંગળી એક છોકરા એવા ગજબના. અને અત્યારના છોકરા 99.99% રિઝલ્ટ લાવે છે, બહુ સારી વાત છે. અમારા વખતમાં અમારે છે ને ચીવડા ડોડા ને એમ જ આવતા, તોય 45 આવતા. અત્યારના છોકરા જે 99% રિઝલ્ટ લાવે છે એ ખરેખર એની મહેનત ના લાવે. અમારે ચીવડા ડોડા ને સાહેબ થી આવતા. પણ છોકરા આમ જો આમ ઘણું મારા દીકરા જન્મે એમ્બ્યુલન્સમાં, એટલે આંબાઈ નો દે, જવાબમાં નો આંબા દે. એક છોકરો આવે મને કે હિતેશ અંકલ તમે બહુ મજાક કરાવી. વાહ દીકરા, હા નાની ઉંમરનો છો પણ તને ખબર તો પડે છો. મને કે બહુ મજાક કરાવી. મેં કીધું હા. મને કે તમે આ કલાકારો પતિ અને પત્નીના જોક શું લેવાનું કરો, બીજા પાત્રો નથી મળતા? મેં કીધું મેળવેલું ઈ ક્યાંથી જાતે કાઢ્યું? મને કે મેં કીધું પાત્રો મળે પણ આમાં ઘટના એવી છે કે 10 વર્ષ વિયા જાય, 2 ભાઈઓ કદાચ નહીં બોલે, 5 10 15 વર્ષ વિયા જાય, બાપ દીકરો કદાચ નહીં બોલે, પણ પતિ અને પત્ની આ 2 જ નકટા પાત્રો એવા છે. મેળે હેડા હવારે બાંધે ને હાંજે ભેડા લે જવો કઢી ખાધા જેવી છે, કઢામ સમાધાન કરી નાખે. આ નકટા કહેવાય. એટલે આની ઉપર અમારે ચર્ચા કરવી પડે. મને કે તો પતિ પત્ની નો તફાવત શું? મેં કીધું પતિ પત્ની નો તફાવત કઈ નહીં. રામ અને સીતા પતિ પત્ની હતા, શંકર અને પાર્વતી પતિ પત્ની હતા. મને કે એવું ધર્મમાં નહીં ગાલો, મગજમાં નથી ઉતરતું.
સીધો જવાબ આપો. મેં સીધો જવાબ તને એ કહી દો, 10 રૂપિયાની બોલપેન લે, ઉપરનું ખોખું હોય એ પતિ કહેવાય, અંદરની રિફિલ હોય એ પત્ની કહેવાય, તો જ સંસાર સરખો ચાલે. મને કે ફરથી બોલો તો. મેં કીધું 10 રૂપિયાની ઈંડી પેન બોલપેન લે તું પેન, એમાં ઉપરનું પ્લાસ્ટિકનું જે ખોખું હોય એ પતિ કહેવાય, અંદરની રિફિલ હોય એ પત્ની કહેવાય, તો જ સંસાર સરખો ચાલે. મને કે રેવા દો ભાઈ, આવા જવાબ નથી જોતા. મેં કા? મને કે તો એક એક કોકામ 4 રિફિલ હોય એનું હું. આનું શું કરો? મેં કીધું આ ખેણા પડો ને કે આ માર ખવડાવશે ક્યાંક. એટલે અમુક છોકરા ખરેખર પરસો વળવી દે. બાકી અમે નિહાળ્યુંમાં ભણતા, અત્યારની સ્કૂલ બહુ સારી, જીવવા જેવો યુગ છે મારા બાપ, જીવી લેવાનું. અમુક છોકરા ખરેખર, અમે આજથી ઘણા વર્ષ પહેલા ભણવા જતા, અત્યારના છોકરાઓની સ્કૂલ બેગું જોવો ને તોય 1500-2000 રૂપિયાની સ્કૂલ બેગું હોય. અમારા વખતમાં કઈ નતું, દાદા ને લેઘામાં ઠેલી બનાવી હોય. આમાં ગોફણીઓ કર્યા જતા હોય. ગોફણીઓ એટલે એક પ્રકારનું ખેડૂતનું ઓલું છે. હા, અહીંયા ખબર ને ગોફણીઓ. હા, તો એ વાંધો નહીં, જો હાલશે કરું એમ. આમ ગોફણીઓ કર્યા જાય, મોજ આવે તો ભણવા દાવ. અને બહુ એવું હોય ને સાહેબ ખીજાય એમ છે તો કુણા શીફડા લઈ દેવાના. સાહેબે ઢીલે, આવી ગયો દીકરા, આવી ગયો. મોર બે તમારે એક મિત્ર છે, આમાં ગભો, દફતર બગલ ઠેલો, સ્કૂલ બેગ, આમાં ગોફણીઓ કર્યો આવે, આખો રૂમ ભરેલો, તમે બેઠા એમ, સાહેબ બોર્ડમાં ભણાવે. ગભો આવ્યો, ગભાને બિચારાને એક ફોલ્ટ, સમજા, કંપની ફોલ્ટ, જીભ જલાય સોંટાય અટકે. આવીને કે ગુડ મોર્નિંગ સાહેબ. સાહેબ કે ગુડ મોર્નિંગ જ છે, પણ આપણી નિહાળનો ટાઈમ 10 વાગ્યાનો 8 વાગ્યાનો છે, અને 10 વાગ્યા ધોડ્યો આવીશું તને કઈ વહેલું આવવાનું ભાન પડે કે નહીં? કે હું વહેલો આવું કે મોડો આવું, તમારે નિહાળ ચાલુ કરી દેવાની. મારી વાટે નહીં રહેવાનું. પણ એ કે આ છોકરા 8 વાગ્યામાં આવીને કેવા સંસ્કૃતના શ્લોકો બોલે, કેવી પ્રાર્થના કરે, એવી પ્રાર્થના કર. એ કે તો નહીં જ થાય. કેમ? એ કે તમે બધા આખો ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુલ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ આખો શ્લોક બોલો ને તો હું હજી ઓમ ભૂમ વાહે રહી જાઉં, સટકવા હાટુથી મોડો આવું. સાહેબ કે આ બે જાય કલાક કાઢી જવાબ દેવા. ગભો હમણાં ગભાન બાપુજી મને મળ્યા, મને કે આને ક્યાંક ધંધે ચડાવી દે ને. મેં અમે ધંધા વગર ના સહી. મને એક ભાઈ કીધું, મને કે શું છે હમણાં નવું, કઈ નવું લાવ્યા છો? મેં કીધું હા. કે શું? મેં કીધું 450 નો બાટલો હતો, 950 નો થયો, નવું છે, ધબધબાવ્યા રાખો, પૂરીઓ તળો. એના બાપુજી મને કે ગભાન ક્યાંક ધંધે ચડાવી દે ને. મેં કીધું ચડાવી દે. મારે એક મિત્ર છે સુદામા સ્ટેશનરી વાળા, મેં કીધું આ છોકરો છે નવો, આને તારે ક્યાંય જરૂર હોય ત્યાં રાખજે. મને કે આની શું આપણે જરૂર છે? મેં તું રાખ નહીં. મને કે તો આપણે એનું ઇન્ટરવ્યુ લેવું. મેં તો આ ઉભો લે. મને કે ગભાન પૂછે તમારું નામ હું? ગપો. એની સ્ટેશનરીમાં એક બીજો માણસ હતો, કે મારું નામ ગપો. આપણે બે હરખા. તો આવડો આ મારો ગભો કે બે હરખા નથી. કેમ? કે તારે ને 2 ભ આવે. મારે 4 આવે. એને ગભામાં વાહે ભ કેટલા આવી એવો જ ગણી લીધું. એને અમારા સુદામા સ્ટેશનરી વાળા સાહેબ એવું કીધું કે હાલે આ 5 ગીતાજી છે ને 5 રામાયણ છે, વેચતો હોય. જે હોય ગયો ને એવો કલાકમાં પાછો આવ્યો. એ કે લાવો હજી 5. કે ઓલી ક્યાં ગઈ? કે સેલિંગ કરી નાખ્યું. એ કે પણ અમે અહીંયા આખો દી ઉભા રહી છીએ, આખો દી દુકાન ખોલીને ઉભા હોય તો એક ગીતાજી ને 1 રામાયણ નથી વેચાતા. તું 1 કલાકમાં વેચીને એવો કઈ રીતે? કે મોનોપોલી. એટલે પણ વેચવામાં મોનોપોલી કે ન હોય. કે પણ કઈ રીતે વેચું? કે પગાર ઉપર રાખો તો કહું.
ઈ કે આજથી સ્ટાર્ટિંગ પગાર કે ઈ કે સામે સારથી કોમ્પ્લેક્સ રહ્યું 10 માળનું. ઈ કે હા. ઈ કે દાદર સડી ગયો, બેડોલ દબાયો, દરવાજો ખુલ્યો. મને કે હું છે? મેં કીધું કાંઈ નથી, આ ગીતાજી છે અને આ રામાયણ છે. વાંચવાનું ચાલુ કરું કે લેવી છે? હેલો